ડભોઈમાં એક રહીશની ઈચ્છા હતી કે તે ચારધામ યાત્રા કરે, તેના માટે સ્પેશિયલ સાયકલ બનાવડાવવામાં આવી છે અને હવે તે ચારધામ યાત્રા કરશે। હિન્દુ ભક્તોનું એક સ્વપ્ન હોય છે કે ચારધામ યાત્રા કરે, ત્યારે સ્વપ્નને સાકાર કરવા માટે કઠોર પરિશ્રમ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો। આવું જ એક ઉદાહરણ પૂરું પાડતા ડભોઈના એક શ્રમિકે 2 માસથી તેમની ઈચ્છા હતી કે ચારધામ યાત્રા કરે, તેના માટે તેમણે એક વિશેષ સાયકલ બનાવડાવી હતી। જ્યારે આજથી તેઓ પોતાની યાત્રા ડભોઈથી પ્રારંભ કરી હતી, ત્યારે ડભોઈ નગરના આગેવાનો દ્વારા તેમની ચારધામ યાત્રા સુલભ રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ડભોઈના શ્રમિક પરિવારના જગસિંહભાઈ રાયાભાઈ કાઠિયાવાડી ચારધામ યાત્રા માટે આર્થિક સદ્ધર ન હોવાથી મન મક્કમ હોય અને 2 માસથી તેઓ પોતાની સાયકલને બનાવવામાં લાગી ગયા હતા અને આજે ડભોઈથી ચારધામ યાત્રા માટે તેમણે પ્રયાગરાજ, અયોધ્યા, કાશી, હરિદ્વાર, કેદારનાથ સહિત જેટલા સ્થળે ચારધામ યાત્રામાં આવે છે તે તમામ સ્થળોને દર્શન કરવા મક્કમ નિર્ધાર કરી લીધો હતો। પોતાની 3 વ્હીલની સાયકલ લઈ જવા રવાના થયા હતા। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ટેલિફોનિક તેમજ ડભોઈ પાલિકાના પ્રમુખ બિરેન શાહ, અમિત સોલંકી, વિશાલ શાહ સહિત નગરના આગેવાનોએ તેમને યાત્રા શુભ રહે તે માટે શુભેચ્છાઓ આપી હતી। યાત્રા એમ તૈયાર કરી છે મેં કે ભગવાનનું જ્યારે સપનું આવ્યું હતું ત્યારે મેં સાયકલ બનાવવાની તૈયાર કરી અને 1984માં સપનું આવેલું તો આ મેં નિર્ણય લીધું કે ભગવાનનું મેં યાત્રા સફર કરીશ અને આ ડભોઈ દ્વારા મેં ત્યાં યાત્રા તૈયાર કરી। એના માટે કે મેં સદાની માટે દુઆ માંગુ છું, ભગવાનના શરણમાં જઈ બધાને આખા ડભોઈની મેં દુઆ માંગુ છું। તમારો બધાનો આભાર છે અને તેતરી જે મેં યાત્રા તૈયાર કરી એ યાત્રા આજે અયોધ્યાથી માની જેટલા ધામ છે એ બધા જ ધામ ફરવાનો છે। ઈચ્છા છે, આ સપના ઉપર મેં તૈયાર કરી।